મિત્રો, છાશ કે દહીંની કઢી તો આપણે બનાવીએ જ છીએ અને આમે કઢી તો બધાની ફેવરેટ જ હોય છે, બધાને ભાવતી જ હોય છે. આજે આપણે ભીંડાની કઢી બનાવીશું, એ પણ છાશ કે દહીં વગર. તો આ રેસીપીને જોવા માટે છેક સુધી મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ભીંડાની કઢી. તો એના માટે ભીંડાને આપણે સરસ ધોઈ અને કટિંગ કરી લીધા છે. કઢી આપણે બનાવીશું એ પણ છાશ કે દહીંની નહીં, કેરીની કઢી બનાવીશું. તો ભીંડાને આપણે પહેલાં તો સાઈડમાં મૂકી દઈએ. તો કઢી બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે. કેરી કાચી જ છે અને ખાટી છે. થોડી સહેજ પાકી થઈ ગઈ છે, પણ એમાં ખટાશ ભરપૂર છે. તો કેરીના પીસને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તો મિક્સર જારમાં આપણે કેરીને મોટી મોટી જ કટિંગ કરીને લીધી છે. તમારે જેટલી ખટાશ જોઈતી હોય એ રીતનું તમારે કેરી એડ કરી દેવાની. ત્યારબાદ એમાં આપણે મસાલાને ધોઈ અને આ રીતે ડંઠલ સાથે જ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 5 થી 7 મરી લીધા છે, આખા મરી, એને એડ કરી દઈશું. ત્યારબાદ એની સાથે આપણે 3 થી 4 મીડિયમ તીખા મરચાં લીધા છે, એને પણ આપણે મોટા મોટા જ કટ કરી અને આમાં એડ કરી દઈશું. થોડું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે થોડું એડ કરી અને આની એકદમ ફાઇન પેસ્ટ બનાવી દઈશું આપણે. મિત્રો, કેરી અને મરચાંને આપણે સરસ એવા મિક્સર જારમાં ફાઇન પીસી લીધા છે. હવે આપણે કઢી માટેનું એક બેટર તૈયાર કરી દઈએ. મિત્રો, આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું આપણે બેસન લઈ લઈશું અને એમાં આપણે પાણી એડ કરી અને આનો ઘોળ તૈયાર કરી દઈશું. મિત્રો, પાણી અને બેસનનો આપણે સરસ એવો ઘોળ રેડી કરી દીધો છે. તો સૌથી પહેલાં તો આપણે ભીંડાને વઘારી લઈએ. મિત્રો, ભીંડાનો વઘાર કરવા માટે આપણે વાસણમાં તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે સારી રીતે તેલમાં ફૂટવા દઈશું. મિત્રો, રાઈ સરસ એવી ફૂટી ગઈ છે. આમાં આપણે હળદર એડ કરી દઈશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, આપણે 2 ચમચી જેટલું. ત્યારબાદ મીઠું આપણે ભીંડાના ભાગનું એડ કરી ભીંડા આપણે આમાં એડ કરી દઈશું. ભીંડાને આપણે ચલાવી લઈશું અને મીડિયમ તાપે આપણે ભીંડાને થવા દઈશું. મિત્રો, આપણે ભીંડાને બાજુના ગેસ ઉપર ધીમા તાપે થવા દઈશું અને હવે કઢીની વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, ભીંડા ધીમા તાપે થાય ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈશું. કઢીને વઘારવા આપણે તેલ એડ કરી દીધું છે. એમાં આપણે મેથીના દાણા એડ કરીશું. મેથીનો વઘાર કઢીમાં ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ રાઈ થોડી આપણે એડ કરી દઈશું. જીરું આપણે થોડું લઈ લઈશું અને 2 આપણે સૂકા લાલ મરચાં લઈ લઈશું. ત્યારબાદ લીમડાના પાન આપણે એડ કરી દઈશું. ત્યારબાદ કેરીનો જે આપણે પલ્પ બનાવી અને રેડી કર્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. કઢીને આપણે એકવાર હલાવી દઈશું. એમાં આપણે થોડા મસાલા કરી દઈશું.
મસાલામાં આપણે ધાણા જીરું એડ કરી દઈશું. ગેસને આપણે થોડીવાર માટે મીડિયમ રાખીશું. 2 ચમચી આપણે ધાણા પાવડર લીધો છે. થોડી આપણે હળદર એડ કરી દઈશું. મીઠું આપણે સેજ એડ કરીશું. કેરીને આપણે પીસી ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું હતું, એટલે આપણે બેસનનો ગોળ જે બનાવ્યો છે એના ભાગમાં આપણે મીઠું એડ કરી દઈશું. થોડું આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું લઈશું. આને આપણે સારી રીતે ચલાવી લઈએ. મિત્રો, એકાદ મિનિટ આપણે કેરીના પલ્પને સારી રીતે ચલાવી લઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી તમારે વઘારમાં એડ કરવી હોય તો તમે વઘારમાં એડ કરી શકો છો. આપણે અત્યારે ઉપરથી ડુંગળી એડ કરી છે. હવે આપણે બેસનનો ગોળ જે રેડી કર્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. સરસ એવી કેરીનો પલ્પ વઘારમાં શેકાવાની સુગંધ એવી સરસ ખાટી આવી રહી છે. થોડું આપણે પાણી એડ કરી અને બેસન અને કેરીના પલ્પને આપણે સારી રીતે કૂક થવા દઈશું. પાણી આપણે અંદર એડ કરીશું અને ઘરે આપણે કઢી કેવી બનાવીએ છીએ એ રીતે પરફેક્ટ કઢીના માપનું આપણે પાણી એડ કરી અને એકાદ 2 મિનિટ આપણે આને હાઈ ફ્લેમ ઉપર ચલાવતા રહી અને એને થવા દઈશું. મિત્રો, કઢી સરસ એવી ઉકળી ગઈ છે અને છાશ વગરની કઢી છે એટલે ફાટવાની પણ શક્યતા બિલકુલ રહેતી નથી. તો કઢીને આપણે હવે ભીંડામાં એડ કરી દઈએ. મિત્રો, ભીંડા સરસ એવા ધીમા તાપે થઈ ગયા છે. એમાંથી બધી ચીકણાશ પણ નીકળી ગઈ છે અને ભીંડા સરસ એવા છૂટા છૂટા બની અને રેડી થઈ ગયા છે. હવે આપણે આમાં કઢીને એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું. આ કઢી તમારે ભાત સાથે પણ ખાવી હોય તો તમે લઈ શકો છો. ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને એકદમ નેચરલ ખટાશથી કઢી બની અને રેડી થાય છે. થોડી વાર આપણે શાકને ચલાવીશું. પરથી આપણે કોથમીરના પાન એડ કરી અને એકાદ 2 મિનિટ રહી અને આપણે ગેસને બંધ કરી દઈશું. કઢી પણ આપણી રેડી થઈ ગયેલી છે અને ભીંડાનું શાક પણ રેડી જ હતું. આ રીતે તમે બનાવશો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. મિત્રો, રેડી છે ગરમીમાં ખાઈ શકાય એવી ગરમા ગરમ મસાલેદાર ભીંડાની કઢી. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો, મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.